गुड मॉर्निंग। समांतर श्रेणी યુનિટ નંબર 9 સિક્વન્સીસ એન્ડ સિરીઝ નો આપણે અભ્યાસ કરીએ છીએ। શ્રેણી અને શ્રેણી યુનિટ નંબર 9 શું છે આપણું? શ્રેણી અને શ્રેણી। ઓકે, તો એમાં હવે આપણે 9.1 એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી છે। બેઝિક તમને a એટલે કે વ્યાપક સ્વરૂપ જે લાસ્ટ ટર્મ હોય એનું ફોર્મ્યુલા આપેલું હોય, એમાં તમારે n બરાબર 1 2 3 એન્ડ સો ઓન એ રીતના વેલ્યુ મૂકવાની હોય અને જે પ્રાથમિક 5 પદ કે 10 પદ તમને ફાઇન્ડ આઉટ કરવાના કીધા હોય એ તમે ગોઠવવાનું હોય। તો એ જ વસ્તુમાં આગળ જઈએ તો હવે આવે છે અરિથમેટિક પ્રોગ્રેશન। અરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે જેને ટૂંકમાં એપી વડે દર્શાવે છે। શું વડે દર્શાવે છે? ડિનોટેશન એપી વડે દર્શાવે છે, જેને ગુજરાતીમાં શું કહેવાય? સમાંતર શ્રેણી। આજનો ટોપિક આપણે સમાંતર શ્રેણી રહેશે અને કાલનો ટોપિક છે સમાંતર મધ્યક એટલે અરિથમેટિક મીન। ઓકે, સમાંતર શ્રેણી અને સમાંતર મધ્યક સમજવાનો। પછીની ઈ આની આ એક્સરસાઇઝ 9.2 અને 9.3 આની ઉપર કામ કરે છે। 9.4 છે એ તમારો સમગુણોત્તર શ્રેણી ઉપર અને સમગુણોત્તર મધ્યક ઉપર કામ કરે છે। ઓકે, તો સમાંતર શ્રેણી કોને કહેવાય? આપણે જનરલી વાત કરીએ કે કોઈ શ્રેણી છે અમુક તમને ખબર છે શ્રેણી શબ્દ કોની માટે યુઝ થાય કે નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવામાં આવે છે। એ આપણને ખબર છે કે નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવામાં આવે છે। ઓકે, સપોઝ કોઈ શ્રેણી છે એના ટર્મ આ રીતના આપેલું, કોઈ શ્રેણી a1 a2 and so on an plus 1 બરાબર an plus d where n belongs to n પ્રકારની શ્રેણીને કઈ કહીશું આપણે? સમાંતર શ્રેણી કહેવાય। શું કીધું? કોઈ શ્રેણી આને અનુસરતી હોય કે a1 a2 a3 એ રીતના an plus 1 બરાબર શું આપેલું છે? an plus d ના ફોર્મમાં હોય। શું આપેલું છે? an plus d ના ફોર્મમાં હોય, જ્યાં n છે એ તમારો કેમાંથી બિલોંગ થાય છે? n છે તમારો નેચરલ નંબર માંથી આવતો હોય તો એ પ્રકારની શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે। d ને સામાન્ય તફાવત કહેવાય। શું કહેવાય? સામાન્ય તફાવત। a1 હોય અથવા a છે એને એ પણ દર્શાવે, એને શું કહેવાય? પ્રથમ પદ કહેવામાં આવે। કોઈ શ્રેણી છે એ આડેથી આપેલી હોય તેને શું કહે છે? સમાંતર શ્રેણી કહેવાય છે। ઓકે, જનરલી સિમ્પલ વસ્તુ છે સમાંતર શ્રેણી કે સમાંતર શ્રેણી કે જેમાં એક પાછો મુદ્દા કારણ કે સમાંતર શ્રેણીમાં જેટલા પદ હોય, સપોઝ જેટલા પદ હોય આપણે આને d ના ફોર્મમાં લખીએ કારણ કે તફાવત સમાન હોય। ધારો કે 2 4 6 8 એમ છે તો આ 4 માંથી 2 કરો એટલે કે આ બંને વચ્ચેનો તફાવત શું થયો? d બરાબર 2 થયો। આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 2 થયો। આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 2 થયો। તો આ પ્રકારની જે સિરીઝ આપેલી છે, ઓકે સોરી આ પ્રકારની જે તમને સિક્વન્સીસ આપેલી છે એને કઈ કહેવાય છે? સમાંતર એટલે કે સમાંતર શ્રેણી કહેવાય છે। સમાંતર શ્રેણીમાં તમે જો બધા ઘટક સાથે કોઈ અચળ વડે ટોટલ કરો, સબટ્રેક્ટ કરો, ડિવિઝન કરો કે મલ્ટીપ્લિકેશન કરો તો પણ એ સમાંતર શ્રેણીમાં જ રહે। એટલે કે હું આમ કહેવા માંગુ છું કે હું આમાં બધામાં 5 5 એડ કરી દઉં છું તો અહીં શું થાય? 7 અહીં 5 ને 4 9 અહીં 11 અહીં શું આવશે? 13 આવશે। તો એ પણ સમાંતર શ્રેણીમાં રહેશે। હું બધામાંથી એક એક બાદ કરું છું, 1 અહીં 3 અહીં આપણે શું કર્યા? 5 એક અહીં -1 અહીં 3 અહીં શું આવશે? 5 અહીં 7। તો આ પણ એક સમાંતર શ્રેણી જ બનવાની છે। બધાને હું કોઈક સંખ્યા વડે ભાગી નાખું, સપોઝ 2 વડે બધાને ભાગી નાખું, ડિવિઝન 2 વડે કરું તો 1 2 3 4 એન્ડ સો ઓન। એટલે કે સમાંતર શ્રેણીના જે ઘટકો હોય એ બધા ઘટકો સાથે હું કોઈ કોમન પ્રોસેસ કરું, કોઈ કોમન પ્રોસેસ એટલે કે બધાને સપોઝ બધાને એડિશન કરું, સબટ્રેક્ટ કરું, ડિવિઝન કરું, મલ્ટીપ્લિકેશન કરું, મલ્ટીપ્લિકેશન 2 વડે કરું, ઓકે 2 વડે 3 વડે કોઈ પણ કરીએ કઈ લાઈક 3 વડે કરું 3 2 6 3 4 12 3 6 18 3 24 તો બધા વચ્ચેનો ગેપ કેવો છે? તો પણ એ સમાંતર શ્રેણી જ રહેવાની છે। એટલે કે ગેપ સમાન છે, બે ઘટક વચ્ચેનો કેવો છે? તમને ગેપ કેવો આપેલો છે? સમાન આપેલો છે। તો એ કેમાં છે? સમાંતર શ્રેણી। d ને શું કહેવામાં આવે છે? કાર્ય આ તમે 10માં શીખી ગયા છો ભાઈ। d ને સામાન્ય તફાવત કહેવામાં આવે છે અને a1 અથવા a છે એને શું કહેવામાં આવે છે? પ્રથમ પદ કહેવામાં આવે છે। તો આને d ના ફોર્મમાં લખવું હોય તો સમાંતર શ્રેણીના પદ આ રીતના હોય।
કોઈ સમાંતર શ્રેણી હોય કે આ રીતના તમે લખી શકો છો. પેલું a plus b a plus 2d a plus 3d and so on. તેનું લાસ્ટ ટર્મ શું હોય? તો લાસ્ટ ટર્મ ખાસ યાદ રાખજો, એ n બરાબર, જેને વ્યાપક પદ પણ કહેવામાં આવે છે. વ્યાપક પદ અથવા n-મું પદ. n-મું પદનું સૂત્ર શું છે? a plus n minus 1 d. કારણ લાસ્ટ ટર્મ શું આવશે? a plus n minus 1 d. છેલ્લે જે આગળ ઉપર લખ્યું એટલે આ ફોર્મ્યુલા બધાએ યાદ રાખવાની છે. ચાલો આ ફોર્મ્યુલા આપણે 10માં આવતી 10માં an બરાબર શું હતું? a plus n minus 1 d. તો તમે n બરાબર 1 થી સ્ટાર્ટ કરો તો a1 બરાબર a આવી જશે, કારણ કે 1 minus 1 0 થાય. 2 થી ચાલુ કરો તો a2 બરાબર a plus d આવી જશે. n બરાબર 3 મૂકો તો a3 બરાબર a plus 3 minus 1 એટલે કે 2d આવશે. તો આ જે સિક્વન્સ છે એના વ્યાપક પદ આ કહેવાય. શું કહેવાય ને? વ્યાપક પદ કહેવાય છે, અથવા લાસ્ટ ટર્મ એટલે કે n-મું પદ જે મેળવવું હોય એની માટેના ફોર્મ્યુલા છે. એટલે ખાસ તમે આ નોંધ કરી લેજો. an બરાબર a plus n minus 1 d. જ્યાં d શું દર્શાવે છે? સામાન્ય તફાવત છે. a શું દર્શાવે છે? પ્રથમ પદ દર્શાવે છે. n જેટલામું પદ માંગેલું હોય તો તમને એમ કે n-મું પદ એનો મતલબ શું કહેવા માંગે છે? તો હવે આપણે એક સામાન્ય એક્ઝામ્પલ, આ જે સમાંતર શ્રેણીનું n-મું પદ, n-મું એટલે કે લાસ્ટ પદ અથવા જેટલા મું પદ માંગેલું છે એટલાનું. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે શું કહેવા માંગે છે. ચાલો હવે તમે 10માં શીખીને આવેલા છો એટલે આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે છે લાસ્ટ ટર્મનું સૂત્ર શું છે? an બરાબર a plus n minus 1 d છે. તો આપણે કોઈ સિરીઝ લખીએ કે 3 5 7 9 and so on. હું તમને એમ કહું આ શ્રેણીનું 100મું પદ કયું હશે? 100મું પદ. આ પહેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પદ છે, ચોથું પદ. તો 100મું પદ કીધું છે. તો તમે એમ તો નહીં કરશો કે સર આમાં હું લખવા મળું છું 1 2 3 4 લખાઈ જશે 11 13 પછી એમ લખીને 100મું પદ બોલી લો, એ તો બોલાવવું પડે. એટલે જ આવી વસ્તુને સરળતાથી મેળવવા માટે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. તો n-મું પદનું વ્યાપક સ્વરૂપનું સૂત્ર શું છે? n-મું પદ એ n બરાબર a plus n minus 1 d. a એટલે કે પ્રથમ પદ કેટલું આપેલું છે રકમમાં? 3 આપેલું છે. d એટલે સામાન્ય તફાવત, બધા વચ્ચેનો તફાવત કેવો હોય? સમાન. તો જે સમાંતર શ્રેણી હશે તો 5 માઈનસ અંતિમ માઈનસ પ્રારંભિક. d નું ફોર્મ્યુલા લખવું હોય તો આપણે હું તમને બીજી રીતે લખાઈ શકું કે ભાઈ d લખવું હોય તો આને a1 કહો તમે, આને a2 અને a3 કહો તો d બરાબર શું લખી શકાય? a2 minus a1 અથવા d બરાબર a3 minus a2. કોઈ પણનો ગેપ લ્યો, કોઈ પણનો ગેપ લેશો એ કેવો આવશે? સમાન આવે તો એ કેવી હશે? સમાંતર શ્રેણી હશે. તો 5 minus 3 કેટલો આવશે? 2 આવશે. 5 minus 3 શું આવશે? 2 આવશે. ચાલો કેટલામું પદ કીધું છે? 100મું પદ. એટલે સંખ્યા કેટલી કીધી? 100માં પદ 1 2 3. આ જે છે n ઈ પદ દર્શાવશે. કેટલામું પદ? આ એક પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું. 100મું પદ એટલે n બરાબર 100. ચાલો n બરાબર 100 મૂકીએ અને 3 plus 100 minus 1 d કેટલું છે? 2. તો 3 plus 99 into 2. બસો એક. શું આવશે? સોરી 8 હા 8 અને 11 9 ને 10. ઓકે 201 આવશે. કેટલો આવશે? 201. એટલે કે 100મું પદ કેટલું આવશે? 100મું પદ 201 આવશે. આ તમારો શું બને? આન્સર બને. આ શું બનશે? તમારો આન્સર બને. ઓકે આ બધી વસ્તુ ખ્યાલ છે, પરંતુ સમજી લેવાની બાળક. એકવાર સમજી લેશે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો શું કીધું છે આપણે કે રકમ સમજો કે તમને એક શ્રેણી આપેલી છે, એનું 100મું પદ માંગેલું છે. એટલે n બરાબર 100 થઈ ગયા. d એટલે તફાવત એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક. પરંતુ બે ઘટકની વાત કરીએ a2 a1 અથવા a3 a3 હારે a1 ને જોવા નથી.
ક્રમિક પદ જોવાના છે. પહેલું તો બીજું હારે જોવાનું, બીજા હારે તો ત્રીજા હારે, એટલે ક્રમિક પદ. બીજું પદ માઇનસ પહેલું પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, ચોથું પદ માઇનસ ત્રીજું પદ, એમ કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત છે એને શું કહેવામાં આવે છે? સામાન્ય તફાવત, એટલે કે ડી આવશે. અને એ એટલે પ્રથમ પદ થાય છે. ઓકે, એ તમે આ ફોર્મ્યુલામાં મૂકી દો એટલે આપણને n મું પદ મળી જશે. ચાલો આપણે હજી કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ જે આનો સોલ્વ કરીએ. કારણ કે આવા બધા સિમ્પલ દાખલા તમે 10મા ધોરણમાં બહુ પ્રેક્ટિસ કરેલ છે, પરંતુ હવે આવા સિમ્પલ દાખલા તમને 11th ની એક્સરસાઇઝમાં જોવા નહીં મળશે. એટલે આપણે એક બે સોલ્વ કરી નાખીએ. 11th માં તો બધું તમારા 11 સાયન્સમાં જે આવે છે બધું મિક્સમાં આવશે. ઓકે, એટલે આવી બધી વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો એકવાર રિવિઝન કરી નાખીએ આપણે 5 મિનિટ. -10 -8 -6 -4 and so on નું 20મું પદ મેળવો. કેટલામું પદ કીધું છે ભાઈ? 20મું પદ. આ સેવન કઈ ટાઈમ -10 -8 -6 -2 એમ જતી હશે. તો પહેલા એ પ્રથમ પદ કીધું છે -10, બી એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ, તો બીજું પદ શું છે? -8, પહેલું પદ -10, માઇનસ માઇનસ પ્લસ 10, કેટલા આવશે? 10 માંથી આ જરા કેટલા આવશે? બાળક 2 આવશે. અને કેટલામું પદ કીધું છે? 20મું પદ, એટલે n બરાબર શું આવશે? 20 આવશે. ઓકે, બધા વચ્ચે તફાવત સમાન છે એટલે કે સમાંતર શ્રેણી છે, એપી માં છે. an બરાબર a plus n minus 1 d, a plus n minus 1 d. તો 20મું પદ એટલે 20 is equal to -10 plus 20 minus 1 d એટલે કે 2, -10 plus 19 to 2, so a20 is equal to 38 આવશે. એટલે a20 બરાબર 2a. તો તમે આને જુઓ અને ચેક કરવા જાઓ કે તમે આને 20 પદ ઉડી લખશો ને તો 20મું પદ કેટલું આવશે? તમારું 28 આવશે. 20મું પદ કેટલું આવશે? 28. ઓકે, એટલે કે આ રીતના આવા દાખલા તમારે સોલ્વ કરી શકે કે ભાઈ છે આ તો 20મું છે, તમને 2000મું પદ માંગ્યું તો તમે એમ કહો કે સર આની કરતા આવું બધું કરું, એની જગ્યાએ અમે 20 પદ લખી નાખીએ તો. પરંતુ હું તમને આની આ જગ્યાએ 2000મું પદ કહી દઉં તો 2000મું પદ તો તમે કેટલું લાંબુ પડે. એટલે કે આ વસ્તુ શું શીખવાડે કે તમારી જે સમાંતર શ્રેણી હોય એનું અમુક મું પદ અથવા કેટલા મું ક્વેશ્ચન માર્ક મું પદ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ધારો કે 20મું પદ, 500મું પદ, 2000મું પદ, એમ n મું પદ મેળવવા માટેની ફોર્મ્યુલા છે. યાદ રાખજો, મું પદ મેળવવાની ફોર્મ્યુલા છે, એનો ટોટલ છે નહીં. ટોટલ નો ટોપિક હવે આપણે લઈએ છીએ. શું કીધું આને? કે n મું પદ મેળવવા માટેની ફોર્મ્યુલા શું? તો a plus n minus 1 into d, a plus n minus 1 into d. ચાલો સમાંતર શ્રેણી. શ્રેણી એટલે કે સમ ઓફ ધ ઓલ મેમ્બર્સ છે. તમને સિરીઝ ના આપેલા એના ટોટલ કરવાના હોય. તો આપણે ટોટલ નું સમાંતર શ્રેણી શું હતી? a પછી a plus d એટલે કે a plus d, a plus 2d, a plus 3d and so on plus a plus n minus 1d ની જ્યાં જે ટોટલ છે એને આપણે શું કહેવાય? જે ટોટલ મળશે એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી એટલે કે જે પણ શ્રેણીના ઘટકો છે એનો શું કરી નાખવાનો? ટોટલ. ઓકે, તો ટોટલ માટે હવે આપણે ફોર્મ્યુલા જોઈએ તો આપણને ખબર છે કે આમાં આપણે a ને શું કહીએ છીએ? પ્રથમ પદ. આમાં એક નવું નોટેશન આવશે, l અથવા an. જે લાસ્ટ પદ હોય એને l પણ કહી શકાય અથવા an પણ કહી શકાય. એ શું હતું? a plus n minus 1 d. તો આની ફોર્મ્યુલા છે કે સમાંતર બધા સમ ઓફ ઓલ મેમ્બર ને sn એટલે કે શ્રેણીના ઘટકોનો સરવાળો. s ને શું કહેવામાં આવે? સમ ઓફ n એટલે કે sn બરાબર ફોર્મ્યુલા છે ખાસ યાદ રાખજો n/2 2a plus n minus 1
ડી. આની સાબિતી એવું બધું હોય પણ આપણે ચર્ચામાં ઉતરવાનું નથી. આપણે સીધું ડાયરેક્ટ એનો યુઝિસ એટલે કે એપ્લિકેશન શીખવાની છે. ફોર્મ્યુલા ક્યાંથી આવી આપણે એક જરૂરિયાત નથી. ઓકે, તો Sn બરાબર, અથવા આપણે આ રીતના પણ લખી શકીએ, a ના બે ભાગ પાડી દઈએ તો આ જે ભાગ છે એને શું કહેવાય છે? તો આપણે બીજી ફોર્મ્યુલા પણ લખી નાખીએ, Sn બરાબર n/2 a plus an. આ જે છે ને an પણ કહેવાય છે, અથવા તમે શું કહી શકો? Sn બરાબર n/2 a plus l. શું કહી શકો? l. ઓકે, તમે આને આ 2a ને a plus a લખી નાખો તો તમે આવી રીતના સેપરેટ પાડી શકો છો. શું કરી શકો? સેપરેટ પાડી શકો છો. ઓકે બાળક, તો આ રીતના તમારે Sn ની ફોર્મ્યુલા આવી. Sn એટલે કે બધા પદનો સરવાળો. જે પણ શ્રેણી હોય એ બધા પદનો સરવાળો એને શું કહેવામાં આવે છે? Sn વડે દર્શાવવામાં આવે છે. જેના પ્રથમ પદને આપણે a વડે દર્શાવીએ, અંતિમ પદને an પણ કહેવાય અથવા l વડે પણ દર્શાવાય છે. મોસ્ટ ઓફ બધા l નો યુઝ કરે છે. તો Sn એટલે કે શ્રેણીના ઘટકોનો સરવાળો. તેનું સૂત્ર શું છે? Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a plus n minus 1 into b. અથવા આજે આને 2a ને બે પાર્ટ પાડી a અને a, તો આ જે ભાગ છે એને an પણ કહેવામાં આવે છે અથવા l વડે પણ દર્શાવાય છે. ઓકે, તો આ એક ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા ખાસ તમારે 10th માં આવી ગઈ છે, પરંતુ આપણે રિવિઝન કરી નાખીએ. આનો એક એક્ઝામ્પલ ગણીએ. ઓકે, પછી આપણે એક્સરસાઇઝ નંબર છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરી દઈશું. ચાલો. તો સમાંતર શ્રેણી એટલે કે Sn ની ફોર્મ્યુલા શું શીખવાડે છે? કે n પદોનો શું શીખવાડે છે? સરવાળો શીખવાડે. શું શીખવાડે છે? કે n પદોનો સરવાળો. અને આની પહેલાનું an ની ફોર્મ્યુલા શું હતી? કે n પદોનો n નું પદ શીખવાડે. આ n પદોનો શું શીખવાડે છે? સરવાળો શીખવાડે છે. ઓકે, લાઈક કોઈ એક્ઝામ્પલ લઈએ. ચાલો, તમને આ રીતના કોઈ આપ્યું છે કે 2 + 4 + 6 + 8 + છેલ્લું પદ તમને આમાં આપી દીધું છે. છેલ્લું પદ કેટલું આપેલું છે તમને? 80 આપેલું છે. આનું આપણે ડાયરેક્ટ આનું સોલ્યુશન જોઈએ કે ભાઈ પેલા સમાંતર શ્રેણીમાં છે કે તો d બરાબર 4 - 2 એટલે 2, અથવા d1 d2 નામ આપી દો 6 - 4 બરાબર 2. એટલે કે બધા વચ્ચેનો ગેપ કેવો છે? સમાન. એટલે કે આપણે જે શ્રેણી છે એ કેવી છે? સમાંતર શ્રેણી છે. તેનું પ્રથમ પદ શું થયું? 2. તફાવત કેટલો હતો? 2. છેલ્લું પદ આપેલું, છેલ્લા પદને l પણ કહેવાય અથવા an કહેવાય. તો એને શું આપેલું છે? બધા વેલ્યુ 80 આપેલું છે. કેટલી આપેલી? 80. તો 2 + 4 + 6 ક્યાં સુધી કરવાનું છે? કે જ્યાં સુધી +80 નો આવે ત્યાં સુધી. એટલે 2 4 6 8 10 12 એવી રીતે આવશે તો 80 પદ, એટલે કે 80 સુધી આપણે સરવાળો કરવાનો છે. છેલ્લું પદ આપેલું તો ફોર્મ્યુલા Sn બરાબર n/2. પરંતુ અહીંયા કન્ફ્યુઝન થશે. a plus n, તો તમારે અગર n છે નહીં તો તમારે પહેલા શું કરવું પડશે કે અહીંયા 1 2 3 4 5 કેટલા પદ છે એ આપણને નથી ખબર. એ આપણે ગોતી નાખીએ કે n બરાબર a plus n minus 1 d. તો છેલ્લું પદ કેટલું છે? 80. પ્રથમ પદ કેટલું છે આપણું? 2 n minus 1 d કેટલો છે? 2. તો 80 માંથી 2 જાય તો શું આવશે? 78 બરાબર n minus 1 2. n minus 1 78/2 39. એટલે કે -1 આ બાજુ તો પ્લસ. તો કેટલા પદ છે? 1 2 3 એવા કેટલા પદ છે? 40 પદ છે. n બરાબર શું આવશે? 40 આવશે. તો 40 નીચે 2, પ્રથમ પદ 2 પ્લસ છેલ્લું પદ 80. તો અહીં 20 અને અહીં 82. તો 2 દુ 4 2 અઠા 16. કેટલા આવશે? 1640. શું જવાબ આવે? 1640 તમારો જવાબ બને. ઓકે, એટલે n શોર્ટ એવું કહેવા માંગે છે. આમાં n પદ, n કેટલા પદ છે એ આપણને કીધેલું નહોતું. એટલે આપણે પહેલા એના પદ ફાઇન્ડ આઉટ કરવા પડે. આ બધું 10 માં આવી ગયું છે, આપણે રિવિઝન કરી નાખીએ. એટલે આપણને n મળી જાય. n ઉપરથી પછી આપણને આ 80 આવે ત્યાં સુધીનો ટોટલ મળી જાય. ઓકે,
તો આ વસ્તુ સ્ક્રીનશોટ લઈને આપો ચાલો. હવે આની આ રકમમાં હું તમને એક નવું કહી દઉં. તમને એમ કીધું કે 2 + 4 + 6 + 8 80 પદ સુધી સરવાળો કરો. કેટલા પદ કર્યા છે બાળક? 80 પદ સુધી. જો 80 + 80 નથી આવ્યું, 80 માં પદ સુધી ટોટલ કરો એટલે n = 80, a = 2, t = 2. તો આપણે SL ની ફોર્મ્યુલા લાસ્ટ ટર્મ આપેલું નથી. લાસ્ટ ટર્મ આપેલું તો મેં પહેલા કેવી રીતના લાસ્ટ ટર્મ નથી આપેલું તો n/2 2a + n - 1 d. લાસ્ટ ટર્મ એટલે કે છેલ્લું પદ નો આપેલું હોય ત્યારે આ જ ફોર્મ્યુલા યુઝ કરવાની. કેટલા પદ સુધી કીધું? 80 પદ સુધી. એટલે 80/2 2 * 2 પ્લસ d કેટલું છે 2 અને 40 અને 4 અને 79 into 2. Okay, 79 into 2. 9 2 18, 7 2 14 1 15. Okay, 162. 4 2 8, 16 ચોકુ 64. 80 પદ સુધીનો ટોટલ શું આવશે? 6480. કેટલો આવશે? 6480 તમારો શું આવે? ટોટલ આવે. ઓકે, તો આ રીતના તમારે આ રીતના બધાનો ટોટલ મેળવવાનો હતો. તમને કીધું 80 પદ સુધીનો ટોટલ મળે. તો હવે આમાં આપણે કાલે એક્સરસાઇઝ નંબર 9.1 સ્ટાર્ટ કરી દઈશું. આ ટાઈપના એક્ઝામ્પલ જોશું, પછી સમાંતર મેથડ આપણે સ્ટાર્ટ કરશું. જો ન સમજાય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.